નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે કે જ્યાં સૌથી વધારે અત્યારે જેની ચર્ચા થઈ રહી છે વિષય ઉપર, એટલે કે ફિલ્મફેર એવોર્ડ 2025. એટલે એ કહેવાય છે કે ગુજરાતનો ગ્લોબલ ગેટવે માનવામાં આવે છે ફિલ્મફેરને, કારણ કે સતત બીજી વખત ગુજરાતમાં જ્યારે ભવ્ય રીતે ફિલ્મફેરનું આયોજન કરવામાં આવ્યું છે ને આ વખતે યજમાન જે છે તે ફરી એક વખત ગુજરાત બન્યું છે. અમદાવાદના ઘર આંગણે જ્યારે આ ફિલ્મફેર એવોર્ડ થઈ રહ્યો છે 2025, અને જે રીતે ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે, જે બોલિવૂડ સ્ટાર્સ છે તે આજે પરફોર્મ કરશે અને ખાસ સ્ટેજ તેનાથી ગુંજી ઉઠશે. શાહરૂખ ખાન આજના ઇવેન્ટ હોસ્ટ કરવાના છે. હવે આ બધી જ જે મહત્વની વાત ફિલ્મફેરની છે તેના વિશે તો કરીશું જ, પરંતુ આ ફિલ્મફેર વિશે ચર્ચા કરવી એટલી મહત્વની બને છે કારણ કે તે ગુજરાત માટે અતિ ફાયદાકારક છે. ગુજરાતને ફાયદાકારક એટલા માટે કારણ કે વિકાસના મોડલ તરીકે આપણું જે ગુજરાત રાજ્ય જાણીતું છે તે હવે ફિલ્મ ઉદ્યોગોનું હબ બન્યું છે. જે નવા ફેરફારો હવે આપણા ગુજરાત ક્ષેત્ર જોવા મળે છે, પ્લસ ગુજરાત સરકારની જે ફિલ્મ ઉદ્યોગને લગતી જે નીતિઓ છે એ નીતિ અહીંયા આગળ મદદરૂપ સાબિત થઈ રહી છે. આ વખતે એક અનોખો પ્રયોગ જોવા મળ્યો છે કે ફિલ્મફેર એવોર્ડના જે સેક્શન છે, સેક્શનના નામકરણ જે ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસન સ્થળના ઉપર રાખવામાં આવ્યા છે, એટલે કે તેના ઉપર આધારિત છે, એટલે કે દ્વારકા છે, પોરબંદર છે, આવા જે કેટલાક નામ છે, જે પ્રખ્યાત સ્થળો છે આપણા જે સંસ્કૃતિને દર્શાવે છે, તેના આધારે ફિલ્મફેરના જે સેક્શન છે તેને રાખવામાં આવ્યા છે. કેટલી ગૌરવપૂર્ણ બાબત કહી શકાય કે આપણા ગુજરાતમાં આ પ્રકારે પ્રતિષ્ઠિત એવા એવોર્ડો થઈ રહ્યા છે, અને સતત બીજી વખતે પણ ગયા વખતે ગિફ્ટ સિટીમાં થયું ને આ વખતે એકા ક્લબમાં થઈ રહ્યું છે. ત્યારે આ ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે તેને કારણે ગુજરાતને કેટલો ફાયદો છે, અને ખાસ એન્ટરટેનમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે ગુજરાત હવે લાગે છે કે ફેવરેટ ડેસ્ટિનેશન બનતું જઈ રહ્યું છે. તેને કારણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને પણ ઘણું પ્રોત્સાહન મળશે, ગુજરાતી કલાકારો છે તેમને પણ વધુ પ્રોત્સાહન મળશે. આ તમામ વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે જયવંત પંડ્યા, કે જો ફિલ્મ વિશ્લેષક છે, દેવાંગ છાયા ફ્રીલાન્સ રાઇટર છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. જયવંતજી, ફિલ્મફેર એવોર્ડ 2025 ગયા વર્ષે પણ આપણે વાતચીત કરી હતી કે જે ગિફ્ટ સિટીમાં યોજાયો, કે જે આપણા ગુજરાતમાં યોજાયો, આ વખતે ફરી વખત ગુજરાત તેનું યજમાન બન્યું છે ફિલ્મફેરનું, અને ઘણા એવા કલાકારો આજે પરફોર્મ કરવાના છે. શાહરૂખ ખાનથી માંડી અનન્યા પાંડે, કૃતિ સેનન, ઘણા એવા પ્રખ્યાત કલાકારો આજે આપણા અમદાવાદની મુલાકાતે છે. ત્યારે વિશેષ જે આ ફિલ્મફેર એવોર્ડ 2025 નું ગુજરાત ખાતે આયોજન કરાયું છે, આપનું શું માનવું છે આ વિષય પર? આનંદની વાત છે, કારણ કે ફિલ્મફેર એવોર્ડ છે ને એ એવા એવોર્ડ છે કે જેનું નામ ખૂબ મોટું છે. કારણ કે પહેલા જે વર્ષો પહેલાની વાત કરું છું કે 80-90 ના દાયકા સુધી ફિલ્મફેર એક માત્ર એવોર્ડ હતા કે જે ખાનગી રીતે કોઈ સંસ્થા છે, કોઈ ફિલ્મ મેગેઝિન વાળા લોકો છે એ આપતા હતા. અને આપણે જાણીએ છીએ કે ઋષિ કપૂરે પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બોબી માટે એમને કઈ રીતે એવોર્ડ મળ્યો હતો, કે બીજા બધાને કઈ રીતે એવોર્ડ મળતા હતા, એ બધી વાતો કઈ ખાનગી નથી, હવે જાહેર છે. પણ કહેવાનો અર્થ એ છે કે આ ફિલ્મફેરનો એવોર્ડ છે ખૂબ પ્રતિષ્ઠિત મનાય છે. અને પછી તો સ્ટારડસ્ટના એવોર્ડ ચાલુ થયા, ઝીના ચાલુ થયા, સ્ક્રીનના એવોર્ડ ચાલુ થયા, અને આઈફા એવોર્ડ ચાલુ થયા. અલગ અલગ ઘણા બધા લોકોએ પોતાના એવોર્ડ ચાલુ કર્યા. અને આજે આઈફા તો વિદેશમાં પણ કરે છે, એટલે એ આખો એક અલગ સ્તર ઉપર એને લઈ ગયા છે. પણ ફિલ્મફેર છે એ હજુ પણ પ્રતિષ્ઠિત મનાય છે. ને તમે એમ કે ભાઈ કોને કેટલા ફિલ્મફેર મળ્યા, કેટલી વાર નામાંકન થયું, નામાંકન થાય એ પણ બહુ મોટી વાત છે. અને કેટલીક પરિવર્તન થતા હોય છે. દાખલા તરીકે મને યાદ છે કે તેજાબ ફિલ્મ આવી ત્યારે કે લગભગ એ અરસામાં પહેલી વાર કોરિયોગ્રાફરની શ્રેણી છે ચાલુ કરી હતી. પછી કોમેડિયનની શ્રેણી પણ વચ્ચે ચાલુ કરી હતી, ને ગોવિંદાને એમાં એનું નામાંકન થયું ત્યારે ઘણાને આશ્ચર્ય થયું હતું કે ગોવિંદા તો સારો અભિનેતા છે, ભલે કોમેડી ફિલ્મ કરતો હોય, પણ એને શ્રેષ્ઠ અભિનેતામાં એનું નામાંકન થવું જોઈએ. એને બદલે એને શ્રેષ્ઠ કોમેડિયન તરીકે, એટલે બેસ્ટ એક્ટર ઇન કોમિક રોલ્સ, એ પ્રકારનું એનું આખું આયોજન હતું. અને પછી તો ફિલ્મફેરે દક્ષિણમાં પણ એવોર્ડ આપવાના ચાલુ કર્યું, અને એનું આખું અલગ જ આયોજન થતું, અને એ પ્રકારનું રહેતું. અને ફિલ્મફેરમાં કોણ કેવા કપડાં પહેરીને આવે છે, નહીં ફોટોગ્રાફી, ફોટો સેશન થાય, અને એ પણ એક આખું ચર્ચાનો વિષય બને છે. કહેવાનો અર્થ એ છે કે આટલા પ્રતિષ્ઠિત એવોર્ડ છે, જ્યારે મુંબઈની બહાર અને એ પણ અમદાવાદમાં બીજી વાર આયોજિત થતા હોય, તો એક ગુજરાતી તરીકે આપણા માટે આનંદની જ વાત હોઈ શકે. પરંતુ સાથે સાથે એ વાત પણ મહત્વની છે કે જે તમે કહી કે સંસ્કૃતિ સાથે હવે એને જોડવામાં આવી રહ્યું છે.
અને એટલા માટે કારણ કે ફિલ્મફેરના હવે તો આપણે ફેસબુક ને યુટ્યુબ ને બધામાં રીલ આવે છે. તો 1990 ના દાયકામાં જ્યારે શ્રીદેવી, મીનાક્ષી શેષાદ્રી કે માધુરી દીક્ષિત એવોર્ડ લેવા જતા હતા કે કોઈ આપવા આવતું હતું સ્ટેજ ઉપર, ત્યારે કઈ રીતના શાલીનતાથી એના કેવા પ્રકારના નમસ્તે કરતા હતા, પગે લાગતા હતા, કે પછી એના કપડા કેવા શાલીન રહેતા હતા, પૂરેપૂરા શરીર ઢંકાય એ પ્રકારના કપડા રહેતા હતા. જ્યારે હવે તો કોઈ પ્રકારની પેલી નથી રહી. પછી એનું સંચાલન એ પણ શાલીનતા સભર રહેતું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી શાહરૂખ ખાન આની મંડળીએ જ્યારથી એનું સંચાલન હાથમાં લીધું છે, અથવા તો એના લાગતા વળગતા લોકોએ, કે પછી સાજિદ ખાન હોય કે પછી બીજા કોઈ પણ પેલો મનીષ એ છે પોલ, એ બધા કરતા હોય, તો કપિલ શર્મા છે, આ બધા કોઈની ઉતારવા જ જાણે કે આવતા હોય એ પ્રકારનું સંચાલન કરતા હોય છે. એ અલગ વાત થઈ ગઈ, પણ કહેવાનો અર્થ એ છે કે ગુજરાતમાં જ્યારે આયોજન થતું હોય ત્યારે એ સૌજન્ય વાળી સંસ્કૃતિ છે અહીંયા, એ ધ્યાનમાં રહે અને એ પ્રકારનું આયોજન થાય તો અવશ્ય આનંદ થાય. જી બિલકુલ. દિવ્યાંગભાઈ, આપ શું કહેશો કે ફિલ્મફેર એવોર્ડ 2025 નું જ્યારે ગુજરાતમાં આયોજન થયું છે ને, આ ફિલ્મફેર થી આપણા ગુજરાતને કેટલો ફાયદો અને કેવી રીતે ફાયદો થઈ શકે છે, તે આપને કઈ રીતે જુઓ છો? લગભગ 3 વર્ષ પહેલા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ, જે આપણું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે સ્ટેટનું, એણે આઈટીડીસી એટલે ઇન્ડિયા ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ગાઈડન્સ હેઠળ ફિલ્મફેર અને બીજી મનોરંજક ઇવેન્ટ્સ માટે એમઓયુ કરેલા છે. આ ફિલ્મફેર એવોર્ડ છે એના ભાગરૂપે જે છેલ્લા 2 વર્ષથી આપણે ત્યાં થઈ રહ્યો છે. એટલે મૂળ હેતુ એ જ છે કે પ્રવાસ પર્યટન જે છે એને વેગ આપવો, એને પ્રબળ બનાવવું. આપણે ત્યાં બાજુના સ્ટેટ રાજસ્થાનમાં આટલા બધા લોકો આવે છે, આપણે ત્યાં 100 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, સીન સિનેરી કેટલા બધા સારી જગ્યાઓ છે, છતાં કોઈ મનોરંજક ઉદ્યોગ શૂટિંગ માટે નથી આવતું, કોઈ પ્રવાસીઓ નથી આવતા, બીજા સ્ટેટના પ્રવાસીઓ પણ નથી આવતા, અને આપણે પોતે ફરવા માટે બહાર જઈએ છીએ. તો કોઈ પણ સ્ટેટને ઇકોનોમિકલ રીતે આગળ આવવું હોય તો એના પ્રવાસને, પર્યટનને ખૂબ પ્રબળ બનાવવું પડે. આપણે ત્યાં જેટલા લોકો વધુ આવશે એટલા ધંધા, ઉદ્યોગો, રોજગારમાં વધારો થઈ શકે. તો આપણે ત્યાં એક તો ક્રિકેટ છે, મોટેરા સ્ટેડિયમ આખું નવું બનાવ્યું અને તમે 1.25 લાખથી પણ વધુ કેપેસિટીનું કર્યું. આજે તમે પરિણામ જોઈ શકો છો, ત્યાં મોટી મોટી ક્રિકેટ મેચ થાય છે, આખું 1,30,000 જેટલી કેપેસિટી ફૂલ હોય છે. કોલ્ડપ્લે જેવી કોન્સર્ટ થઈ, આપણે નેશનલ લેવલે નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે આપણું નામ થઈ ગયું. ત્યાં સુધી કોઈને ખબર નથી કે અમદાવાદ, ગુજરાત નામનું કોઈ રાજસ્થાનની બાજુમાં કે મહારાષ્ટ્રની બાજુમાં કોઈ સ્ટેટ છે. એટલે એ પહેલું પગલું આપણે, તમે યાદ કરો, જૂનું છે, મોદી સાહેબ જ્યારે ચીફ મિનિસ્ટર બન્યા ત્યારે એમણે સૌથી પહેલા પ્રયાસ એ જ કર્યો કે ગુજરાતને નેશનલ લેવલે એનું નામ કરવું, દેખાડવું કે ભાઈ એક સ્ટેટ છે જે જોવા જેવું છે, જે જાણવા જેવું છે ને ત્યાં આવવા જેવું છે. તો એના ભાગરૂપે આ તમે અત્યારે જે ફળ ચાખી રહ્યા છો છેલ્લા 15 એક વર્ષમાં, એ દેખાઈ રહ્યા છે. આપણા માટે ક્રિકેટ એ બીજો ધર્મ છે, બરોબર છે. ધાર્મિક સ્થળો તો આપણે ત્યાં બે બહુ જ મોટા છે, તો ત્યાં તો બધા લોકો ભક્તો આવે જ છે. તો ક્રિકેટ માટે આપણે સારા ગ્રાઉન્ડ બનાવી દીધેલા છે. ત્રીજો જે ભાગ છે, જે ભારતીયોને, ખાસ કરીને યુવાઓને અને કોઈ પણ ઉંમરનાને વધુ ગમે છે, એ છે ફિલ્મ, મનોરંજન ઉદ્યોગ. તો તમારે મનોરંજન ઉદ્યોગને અહીંયા કેમ ખેંચો? ખાલી 500 કિલોમીટર દૂર જ્યાં હબ છે હિન્દી ફિલ્મોનું, ફિલ્મફેર એવોર્ડનો તમે ઇતિહાસ જોવો તો મુંબઈથી બહાર ક્યારેય નીકળ્યું જ નથી. પણ ફિલ્મફેર એવોર્ડ માટે શું થયું કે એક એનો ડિક્લાઇન તબક્કો, મેગેઝિનનું વેચાણ બંધ થઈ ગયું, ઓછું થવા માંડ્યું, અને એ ડિક્લાઇન આવ્યું તો એમાંથી બહાર આવવા માટે એમણે શું કરવું જોઈએ, એ એમના માટે મોટો પ્રશ્ન હતો. જેમ પંડ્યા સાહેબે કહ્યું, ઝી સિને એવોર્ડ આવ્યા, સ્ક્રીન આવ્યા, આઈફા બહુ મોટા પાયે થાય છે, વિદેશમાં થાય છે, એટલે ફિલ્મફેરનું નામ થોડું થોડું ઓછું થવા માંડ્યું. એટલે ફિલ્મફેર જે કોઈ સંસ્થા અત્યારે મેગેઝિન જે સંભાળે છે એમના માટે પણ પ્રશ્ન હતો. તો એમણે ટુરિઝમ માટે સેન્ટરમાં એવી સરકાર હતી કે જે ગુજરાતમાંથી નેતાઓ જેમના આવે છે આપણા, અને એ બંને એમઓયુ કર્યા અને એના કારણે આપણને આ લાભ મળી રહ્યો છે. આપણી પાસે એટલી બધી સારી જગ્યાઓ છે, પણ અહીંયા કોઈ શૂટિંગ માટે આવતું નથી, કોઈ ફિલ્મ સિતારાઓ કોઈ અહીંયા વસ્યા હોય એવું લાગતું નથી.
મોદી સાહેબ હતા ત્યારે જે તમે જાહેરાતો ગુજરાત ટુરિઝમની જોઈ અમિતાભ બચ્ચનની, એ એક બહુ મોટો પંચ હતો, આપણને પુશ મળી ગયો હતો. એટલા માટે પર્યટનને ફાયદો 100% થશે. આજે કેટલા લોકો જાણશે, ટિકિટ ભલે લોકલી લોકોએ લીધી હોય, બહારથી લોકો આવ્યા હશે, પણ આ ઇવેન્ટના એટલા બધા રીલ્સ, વિડીયો, લાઈવ અને જોવાયા જ કરશે. 6 6 7 7 મહિના સુધી લોકોના મોબાઈલમાં આવ્યા કરશે. તો લોકોને ખ્યાલ આવશે કે આ એવી જગ્યા છે કે જ્યાં જવા જેવું છે. મૂળ મુદ્દો બિલકુલ પર્યટનને બૂસ્ટ આપવાનો હાઈલાઇટ કરવામાં આવી. કારણ કે જે તમે કીધું એમ કે કોલ્ડપ્લે આપણા ત્યાં જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હતો એની પણ જે હાઈપ હતી પૂર્વે જે બાંધવામાં આવી હતી લોકોને કનેક્ટ કરવા માટે, ત્યાં પણ વિદેશથી એ કોલ્ડપ્લે સાંભળવા લોકો આવ્યા હતા. તે જ પ્રકારે આ ફિલ્મફેરની જે હાઈપ જગાડવામાં આવી છે ખાસ ગુજરાત ખાતે, અને ગુજરાતમાં ફક્ત જયારે અમદાવાદમાં થઈ રહ્યું છે તો અમદાવાદમાં એકલું ફોકસ નથી કરાયું. આસપાસના જે પ્રવાસન ક્ષેત્રો છે આપણા જે ગુજરાતના, દ્વારકા છે કે પછી સોમનાથ છે, આવા જે પ્રવાસન ક્ષેત્રો છે, જે તીર્થધામો છે, ત્યાં આગળ પણ એવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કે આ જે સેલિબ્રિટીઝ જે અત્યારે આવી રહ્યા છે તે ત્યાં મુલાકાત લઈ શકે છે. વડનગરની મુલાકાતે હમણાં અક્ષય કુમાર જઈને આવ્યા, તો એમના માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બને તે માટે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને પણ ખૂબ જ વેગ મળે એવો છે. જયવંતજી, એન્ટરટેનમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે હવે ગુજરાત એક હબ બની ચૂક્યું છે તેમ લાગે, અને ખાસ તેને કારણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને ઘણું એવું પ્રોત્સાહન મળશે આનાથી. બિલકુલ, તમારી વાત 100% સાચી છે ને આમ જોઈએ ને તો હું ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં યોજાય એને ખૂબ મોટું ગણું છું. એટલા માટે કારણ કે હું 2003માં દિવ્ય ભાસ્કરમાં નવરંગપુરથી સંભાળતો હતો, અને એ જ અરસામાં ગુજરાત છે એ પ્રગતિ કરી રહ્યું હતું, વાઇબ્રન્ટ ગુજરાત. અને અંતે એને 2002ના રમખાણો વખતે એવું કહેવાયું હતું કે ગુજરાતમાં કોઈ રમખાણ નહીં આવે, ઉદ્યોગ જગત નહીં આવે, મૂડીરોકાણ નહીં આવે. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત યોજાયું ને પછી ધીમે ધીમે ગુજરાતની જે પ્રગતિ શરૂ થઈ, અને ફિલ્મ ઉદ્યોગનો પણ એક દ્રષ્ટિકોણ એવો થયો કે માત્ર આપણે મુંબઈમાં જ રહીને પ્રમોશન કરીએ એના કરતા ગુજરાતમાં પણ જઈએ. અમદાવાદમાં એ વખતે કોઈ મિલ ગયાના કલાકારો આવ્યા હતા, ઋત્વિક રોશન, અમિતાભ બચ્ચન આવતા હતા, ઇમરાન હાશમી, મલ્લિકા શેરાવત એ વખતે બહુ ચગેલી મર્ડરના કારણે, તો એ પણ આવી હતી ને મેં એનો ઇન્ટરવ્યુ કર્યો હતો. શાહરૂખ ખાનનો ઇન્ટરવ્યુ કર્યો હતો. આ બધા કલાકારોના ઇન્ટરવ્યુ, અનુ મલિક આવતા હતા, સંગીતકાર, એ વખતે ખૂબ સારી સફળતા એમની ગણાતી હતી. તો એ પ્રકારના કલાકારોનો આવા જવન રહેતું હતું. પણ એ અહીંયા આવે, કોઈ હોટલમાં પ્રેસ કોન્ફરન્સ કરે અને પોતાનું પ્રમોશન કરી અને પછી ચાલ્યા જાય, અથવા તો કોઈ એને સંલગ્ન ઇવેન્ટ હોય. દાખલા તરીકે શાહરૂખ ખાનની જે જબ હેરી મેટ સેજલ પિક્ચર આવી ત્યારે એનું અહીંયા અમદાવાદમાં એણે પ્રમોશન કર્યું હતું ને સેજલ નામની છોકરીઓને બોલાવી હતી. તો આ પ્રકારનું કરતા હતા, પરંતુ એ વખતે કોઈને એવો વિચાર નહોતો આવ્યો કે ગુજરાતમાં પણ આ પ્રકારના આયોજન થઈ શકે, ફિલ્મફેર એવોર્ડના આયોજન થઈ શકે. તો આ એક જે હવે વિચાર આવ્યો છે, હવે કેન્દ્રમાં પણ સરકાર છે, કદાચ એના કારણે પણ આવ્યો હોઈ શકે. એમણે કીધું હોય અને સંકેત કર્યો હોય કે ભાઈ હવે અમદાવાદમાં કરો, હવે આટલું બધું છે ત્યાં. તો એના કારણે ગિફ્ટ સિટી ને ગયા વખતે ગિફ્ટ સિટીમાં થયો હતો. પણ કહેવાનો અર્થ એ છે કે ગુજરાતમાં જેમ દેવાંગભાઈએ પણ કહ્યું કે અહીંયા પોટેન્શિયલ ઘણું બધું છે. જે અમિતાભ બચ્ચન અને દીપિકા પદુકોણની જે પિક્ચર હતી, પીકુ કે કઈ હતી, જેમાં કબજિયાતનો એના પ્રોબ્લેમ હોય છે, એ આખું અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર જ ઘણું બધું એનું શૂટિંગ થયું હતું. વર્ષો પહેલા ઈડરમાં અમિતાભ બચ્ચન છે એના પોપ આલ્બમનું શૂટિંગ કરવા આવ્યા હતા. એની પહેલાના વર્ષોમાં ગાઈડ ફિલ્મનું શૂટિંગ કરવા લીંબડીમાં દેવાનંદ આવ્યા હતા. તો એવા તો ઘણા બધા શૂટિંગ અહીંયા થયેલા છે ભૂતકાળમાં. પેલી જેકી શ્રોફની કેતન દેસાઈ વાળી ફિલ્મ, લગભગ અલ્લા રખા કે હાથો કી લકીરે, બેમાંથી એક છે, હું ભૂલી રહ્યો છું. એનું આખું શૂટિંગ છે નીલમબાગ પેલેસ ભાવનગરમાં થયું હતું. ભાવનગરમાં એક થા રાજા નામની ફિલ્મ જે બહુ ચાલી નહીં, સુનિલ શેટ્ટીની હતી, એનું શૂટિંગ ત્યાં એ વખતે કેપ્સ્યુલ ટાઈપની લિફ્ટ નવી નવી બનાવી હતી ને એની અંદર શૂટિંગ થયું હતું. એટલે લોકો માટે કુતૂહલ સર્જાયું હતું. એટલે આ પ્રકારની ફિલ્મોનું શૂટિંગ થયું છે. પણ જે સ્તર ઉપર હોવું જોઈએ, જે દેવાંગભાઈએ ચિંતા વ્યક્ત કરી, એ બહુ સાચી છે કે અહીંયા તમને પર્વતો પણ મળશે, ગિરનારનો પર્વત છે કે પછી ઈડર છે, એ બાજુ છે, તમને રણ પણ છે કચ્છમાં. તો એ પ્રકારની વાર્તા હોય તો તમને રણ પણ મળી શકે.
અહીંયા રણોત્સવ થાય છે, તો રણોત્સવને કોઈ તમારી થીમમાં સાંકળીને તમે કેમ ફિલ્મમાં એ ન કરી શકો? તમે એને પણ એક આખું સંસ્કૃતિની રીતે જોડી શકો તો તમારું થઈ જાય. એમાં કોઈ ભૂલા પડે, એ કંઈક ત્યાં પ્રેમ થાય એ પ્રકારનું બતાવી શકો. ઘણી બધી સ્ટોરીની સંભાવના તો હોય જ છે. અહીંયા દરિયા કિનારો છે, પોરબંદરનો દરિયા કિનારો હોય કે કચ્છ માંડવીનો દરિયા કિનારો હોય કે દક્ષિણનો દરિયા કિનારો હોય, તો ઘણું બધું અહીંયા શક્યતા છે. પણ આપણે ગુજરાતીઓ જ ઘણીવાર તો આનો બચાવ એવી રીતે કરતા હોય છે કે અહીંયા દારૂની બંધી છે. હવે ભાઈ દારૂ પી પીને તમે છાકટા થઈને તમારે શૂટિંગ કરવાના છે એવું છે? તમે આજે દીપિકા પદુકોણ છે તો એ રણવીરસિંહ સાથે દુબઈની જાહેરાત કરે છે તો હિજાબ પહેરી લે છે. ત્યાં તમારા બધા સાંસ્કૃતિક મૂલ્યો ને બધું તમે જેમાં માનો છો, માય બોડી માય ચોઇસ, એમાં ક્યાં એક હવા થઈ જાય છે? ત્યાં તમે કેમ એના નિયમો પાળવા માટે બંધાઈ જાવ છો, એ માની જાવ છો? તો કહેવાનો અર્થ એ છે ને, અહીંયા પરમિટ સાથે તો તમે દારૂ પી જ શકો છો, એની કોઈ ના છે જ નહીં. તો એ વાત છે. મૂળ વાત એ છે કે આ પ્રકારનું આયોજન મોડું છે, પરંતુ ગુજરાત માટે આની શક્યતાઓ ઘણી રહેલી છે. હજુ હું માનું છું કે હાઈપ જેટલો થવો જોઈએ, કારણ કે એમાં શું થાય કે એક ચોક્કસ જગ્યાએ ગઈ વખતે ગિફ્ટ સિટીમાં થયો હતો તો કેટલાને ખબર હશે, કારણ કે એનો જે કઈ જે રીલ બનશે કે એમાં તો કઈ હવે કોઈ રીલમાં તો કઈ ડિસ્ક્રિપ્શન લખતા જ નથી. પેલા વિડીયો જે આવતા હતા એમાં ડિસ્ક્રિપ્શન હજુ પણ આવતું હતું. તો તમારે એક એવું બતાવવું પડશે કે આ ગુજરાતમાં જ આયોજન થયું છે. જેટલો હાઈપ હજુ પણ મને લાગે છે કે ઓછો છે. અને એને તમારી સ્પીચ હોય કે ફિલ્મફેરમાં જે કઈ સ્પીચ થાય તો અમે અમદાવાદમાં બધું કરી રહ્યા છીએ, એ પ્રકારની વાતો આવે, ગુજરાત વિશે ગૌરવશાળી વાતો એ કરે, તો મને લાગે છે કે આખું જે એનો ફાયદો ખરેખર, બાકી ગયા વખતે ગિફ્ટ સિટીમાં આવીને વયા ગયા, શું એનો ફાયદો થયો? તો એ કરવું પડશે. તો મને લાગે છે કે ગુજરાતને ખરેખરો ફાયદો થશે. અહીંથી તમે જેમ માલદીવમાં ફરવા જાઓ છો અને ત્યાંના ફોટા મૂકો છો, તો એ પ્રકારે અહીંયા પણ તમારે આવ્યા છો તો તમે સાથે સાથે ક્યાંક ફરવા જાઓ, કેવડિયા કોલોની, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જાઓ, કે બીજા કોઈ કાંકરિયામાં તમે નજીક જ છે ત્યાં એ તળાવ જોવા જાઓ. તારક મહેતા વાળા તો બિચારા કેટલી બધી વાર શૂટિંગ અહીંની પોળોમાં કરે છે. તમે અહીંની પોળોની કઈ સ્ટોરી લ્યો તો એમાં પણ તમને કેટલા બધા એમાં મળે. તમે કાશી ઉપર પિક્ચર બન્યું તો હમણાં પેલું એનું રાજકુમાર રાવ ને એનું ફિલ્મ નામ હું ભૂલી ગયો છું, પણ એ કાશીના અંદરના તમે રસ્તાઓ બધું બતાવો છો. તો એવી રીતે અહીંયા અમદાવાદની પોળોના રસ્તા બતાવો કે એમાં તમે ભૂલા પડી જઈ શકો, તમને કોઈ મારવા દોડે તો. ને એ ઘણી બધી સ્ટોરીની સંભાવના છે. એટલે કહેવાનો અર્થ એ છે કે અહીંયા કરી શકાય એમ છે જો ઈચ્છા હોય તો. જી બિલકુલ. દેવાંગજી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વેગ આપવા અને તેમજ આપણા જે ગુજરાતી કલાકારો છે તેમને પ્રોત્સાહન મળી રહે તે માટે પણ આવા પ્રકારના પ્રતિષ્ઠિત ઇવેન્ટો થવા ગુજરાતમાં કેટલા જરૂરી છે? બહુ જરૂરી છે. એક તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે વચ્ચે એક બહુ મોટો ગેપ પડી ગયો એવો કાળ સમય આવી ગયો છે. લગભગ બંધ જ થઈ ગઈ હતી, પણ મને લાગે છેલ્લો દિવસ ફિલ્મથી પાછું જે ચાલુ થયું એ આજે લગભગ દર એક બે અઠવાડિયે એક બે મૂવીઝ રિલીઝ થાય છે. એટલે અત્યારે ગુજરાતી ફિલ્મોને વેગ મળી ચૂક્યો છે, સ્પીડ પકડેલી છે. ભલે ક્વોન્ટિટીમાં બહુ બને છે, ક્વોલિટી કદાચ એટલી બધી સારી બધી ફિલ્મોની આવતી નથી. એટલે ગુજરાતી ફિલ્મો વાળા જો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને ઉપર પોતાને વેગ આ રીતનો શું કહેવાય બળ આપી શકે કે ના ભાઈ અમે છીએ, અમે ફિલ્મો બનાવીએ છીએ, અમે સારી ફિલ્મો બનાવીએ છીએ. જેમ કે છેલ્લી હમણાં રિલીઝ થઈ વર્ષ લેવલ 2, તમે જોજો એ રીમેક બનાવવાને બદલે ગુજરાતી જે ફિલ્મકારોએ બધાએ બનાવી છે એ સીધી હિન્દી ડબમાં નેશનલ લેવલે રિલીઝ કરી નાખી. એટલે એક્સપોઝર સીધું ભારતમાં આપી દીધું એમણે. એક સારો પ્રયાસ હતો, પણ આખા ભારતને ખબર તો પડવી જોઈએ ને કે આ ગુજરાતી ફિલ્મો બને છે, સારી બને છે, આ બધા કલાકારો છે. બાકી આપણા કલાકારોને કે ગુજરાતી ફિલ્મોને મરાઠી ફિલ્મોમાં જે રીતે લોકો મરાઠી ફિલ્મોને ઓળખે છે એવી રીતે હજુ ઓળખતા નથી. કેન્દ્ર સરકાર એ ગ્રાન્ટ આપે છે, થોડી સબસિડી આપે છે, બધી રીતનું પ્રયાસ કરે છે, પણ ગમે તે કારણે મનોરંજન ઉદ્યોગ સાથે દરેક સરકાર આપણી થોડી ઉદાસીન રહી હોય એવું વારંવાર લાગી રહ્યું છે. એટલે ફિલ્મફેર એવોર્ડ બરાબર છે, પણ તમારે ગુજરાતી ફિલ્મોને જો વેગ આપવો હોય, પ્રવેગ આપવો હોય,
તો એમને તમારે ઘણી બધી સગવડો આપવી પડશે. હવે આજે લગભગ હું જોઉં છું ત્રીજી ચોથી ગુજરાતી ફિલ્મ છે એ બહાર શૂટિંગ કરવા માંડી છે. તમે જો છેલ્લે સિદ્ધાર્થ રાંદેરિયાની ફિલ્મ હતી એ થાઈલેન્ડની હતી, ઉમરો ફિલ્મ એ લંડનની ફિલ્મ હતી. લગભગ તમે જોશો સારા કલાકારો મોટા બેનરની ફિલ્મ બહાર શૂટિંગ કરે છે. આપણા લોકો જો ગુજરાતમાં શૂટિંગ કરવાનું ટાળતા હોય તો પછી આપણે બીજાને શું ટોકી શકીએ. એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આને પોઝિટિવ રીતે આપણે કઈ રીતે લઈ શકીએ? ધારો કે ફિલ્મફેર જે થઈ રહ્યું છે, આપણા ગુજરાતી કલાકારો પણ તેમાં જવાના છે, તો ત્યારે ત્યાં આગળ જે વાતાવરણ ઊભું થશે, એકબીજાને તે લોકો મુલાકાત લેશે, ત્યારે તે આપણા ગુજરાતી કલાકારો માટે કેટલું મહત્વપૂર્ણ સાબિત થશે? ના માત્ર કલાકારો પરંતુ રાઇટર્સ ત્યાં જવાના છે, ઘણા એવા નામાંકિત વ્યક્તિઓ જે આપણા ગુજરાતના છે ત્યાં ફિલ્મફેર એવોર્ડમાં જવાના છે, તો તે લોકો માટે કેટલું લાભદાયી નીવડી શકે છે? બહુ મોટો એક્સપોઝર છે આ બધી ગુજરાતી મનોરંજન ઇન્ડસ્ટ્રી માટે. એક તો આપણે કલ્ચરલ સંસ્કૃતિ ગુજરાતની ઊભી કરી છે, આજુબાજુ આવતા જતા લાખો લોકો જોશે, રીલ્સ વિડીયો બધામાં જોશે. બીજું, ગુજરાતી કલાકારો જે કોઈ કસબીઓ છે, ડાયરેક્ટર્સ છે કે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો એમાં જવાના છે, હાજર રહેવાના છે, પ્રેક્ષક તરીકે હશે, રજૂઆતમાં હશે કે બેકગ્રાઉન્ડમાં હશે કે કોઈ રીતે હશે. એટલે કમસે કમ થોડાક કલાકારો એવા તો હશે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે આ લોકોને ઓળખતી થશે અને થોડો ઘણો પુશ મળશે. પણ મને લાગે છે કે આ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના લોકો એક એવા છે કે જે તરત ભૂલી જાય છે, રવિવાર સવારે લગભગ ભૂલી જશે. પણ જો તમે પકડી રાખશો, વારંવાર આવા પ્રયોગો અહીંયા કર્યા કરશો, આજે ફિલ્મફેર એવોર્ડ થયો છે, બીજા કોઈ એવોર્ડ નું બોલાવો, જુદા જુદા ફંક્શનમાં તમે કલાકારો, હિન્દી કલાકારોને બોલાવ્યા કરો સતત, તો અને સાથે ગુજરાતી કલાકારોને રાખો. નિયમ કરો 50% તમારા, 50% અમારા હશે. સ્ટેજ આ રીતે જ આ શેર કરશું તો જ સાચો એ લોકોને ફૂટેજ મળશે ગુજરાતી કલાકારોને. બાકી તો એ ગુજરાતમાં 7 કરોડ લોકો વચ્ચે જ એમણે રહેવાનું રહેશે. જીવનજી, ફિલ્મફેરના આયોજનથી હવે કહેવાય કે ગુજરાતની જે યુવા પેઢી છે, એટલે કે આવનારી પેઢી પણ છે, તો તેમને આ પ્રકારના જયારે હવે એવોર્ડ થઈ રહ્યા છે, તો તેને કારણે પણ તેમને ફિલ્મ મેકિંગ છે અથવા કોઈ પણ એવી રાઇટિંગ છે કે ફિલ્મ ઉદ્યોગને લગતી કોઈ પણ એવી કલા છે, તેમાં રુચિ વધશે અને તેમાં તે લોકો ભાગ લેતા શીખશે. કારણ કે આવા પ્રકારના જયારે એવોર્ડ થતા હોય છે, ત્યારે સોશિયલ મીડિયામાં જે રીતે અત્યારે હાઇપ જગાડવામાં આવ્યો છે, અને ફિલ્મફેર જેવો આટલો મોટો ઇવેન્ટ આપણા ગુજરાતમાં થવો, ને પણ અમદાવાદમાં થવો, તો તેને કારણે પણ મનોરંજન ઉદ્યોગ પ્રત્યેનો તેમનો જે ઉત્સાહ છે તે બમણો થશે તેવું લાગે? ના, મને નથી લાગતું કે એના કારણે કોઈ એટલો બધો ફેર પડે. કારણ કે આમ પણ જો ફિલ્મ મુંબઈમાં જેને એટલે હિન્દી ફિલ્મ પ્રત્યે લાગણી હોય એને કારણે એમાં પૈસા મળતા હોય છે, ને કરોડો રૂપિયાની જે જાહેરાત થતી હોય કે ફલાણાને કરોડ રૂપિયા મળ્યા કે કામ મળે છે, ત્યાં મુંબઈમાં આનો હજી વ્યાપ વધારે છે. એટલે તમે માનો કે કંઈ બીજું ન કરો ને ખાલી વોઇસ ઓવરનું જ કરો. દક્ષિણ ભારતની કેટલી બધી ફિલ્મો હિન્દીમાં ડબ થાય છે. હવે આ જે વાત કરી વર્ષની, તો એ પણ હવે હિન્દીમાં ડબ થઈ, તો એ પ્રકારનું ઘણું બધું કામ ત્યાં રહેતું હોય છે. પરંતુ હવે કોઈ વિચાર કરે કે ગુજરાતીમાં પણ આપણે ડબ કરશું કે એનો આ વ્યાપ વધારશું, તો મને લાગે છે કે એ પ્રકારનું શક્ય છે. અને એટલે ગુજરાતમાં ગુજરાતી ફિલ્મમાં પણ એટલા તમારે એ રીતના પેમેન્ટ ને બધું આપવું પડે, તો મને લાગે છે કે આનું કંઈક ફિલ્મફેરની પણ અસર પડે. બીજું વાત એ છે કે જે દેવાંગભાઈએ પણ વાત કરી, એ સરસ વાત કરી, પણ ગુજરાતી કલાકારોને શું છે કે લઘુતા ગ્રંથિ છે. એ પોતે જો હિન્દી ફિલ્મમાં ચમકે તો એને એમ લાગે છે કે હું પછી ભલે સાવ ક્ષુલ્લક રોલમાં પણ ચમક્યા હોય. અરવિંદ ત્રિવેદી ને સરિતા જોશી છે, પહેલા ઘણી બધી ફિલ્મોમાં એમણે સાવ ક્ષુલ્લક, હવે અરવિંદ રાઠોડનો તમે મેરા નામ જોકરમાં માત્ર એક ફોટોગ્રાફર તરીકેનો રોલ છે. પણ આપણે એ ગ્રંથિમાંથી દક્ષિણના કલાકારોને તમે જો કે એ લોકોને એવી કોઈ ગ્રંથિ, લઘુતા ગ્રંથિ નથી હોતી કે સુપિરિયરિટી કોમ્પ્લેક્સ પણ નથી હોતો. એ પોતાની મસ્તીમાં ચાલે છે કે અમે સારું કામ કરીએ છીએ. પણ હિન્દી ફિલ્મમાં કામ મળી ગયું, રજનીકાંતે કેટલી બધી હિન્દી ફિલ્મો કરી, કમલ હસને કેટલી બધી કરી, પણ એનો અર્થ એ નથી કે એનો આખું ગાય વગાડી. જી, બિલકુલ જયવંતજી, અને ખાસ કરીને હવે જ્યારે ગુજરાતમાં આ પ્રકારના ઇવેન્ટ થઈ રહ્યા છે, અને ખૂબ જ એક સરાહનીય કામગીરી પણ કરી શકાય, અને સરકાર તરફથી જે પણ પ્રયત્નો કરવામાં આવે છે, જો કે સરકાર તરફથી જે નીતિઓ પણ ઘડવામાં આવે છે કે જેને કારણે ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન મળે,
કેવા પ્રકારની નીતિ પણ જરૂરી છે, એટલે કે એને કારણે એન્ટરટેનમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું જે ફેવરેટ ડેસ્ટિનેશન હવે જે ગુજરાત એટલે જ બની રહ્યું છે. એક પછી એક આ પ્રકારના મોટા ઇવેન્ટ થવા પણ આપણા ગુજરાત માટે ખૂબ જ સારી બાબત કહી શકાય, કારણ કે તે ઇવેન્ટ ફક્ત તે સ્થળ અથવા તે જગ્યા પૂરતા સીમિત નથી રહેતા. તેની આસપાસના જે વિસ્તારો છે, તેના આસપાસના જે ફરવાલાયક સ્થળો છે, જે પ્રવાસન સ્થળો છે, તેને પણ વેગ મળતો હોય છે. આપણી ટુરિઝમ પોલિસી જે છે તે પણ તેને કારણે પણ આપણું જે ટુરિઝમ વિભાગ છે તેને પણ વધુ વેગ મળતો હોય છે. દેવાંગજી, જે રીતે ટુરિઝમની આપણે વાત કરી અને ખાસ કરીને તમારા દ્વારા જે ખૂબ જ સારી એવી વાત કહેવામાં આવી કે તેને કારણે વધુમાં વધુ એવા પ્રયત્નો થાય કે જેનાથી ગુજરાતી કલાકારોને આગળ વધારે વેગ મળે, તેમને પણ વધુ પ્રોત્સાહન મળે, તે માટેના પ્રયત્નો આવા પ્રકારના ઇવેન્ટ થવા પણ જરૂરી છે. અને જરૂરી પણ છે, કારણ કે અત્યારે આપણે જે રીતે સમયમાં જીવી રહ્યા છે, સમયનો અહીંયા અભાવ છે, પરંતુ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને લાંબા ગાળાના કારણે શું ફાયદો થઈ શકે છે આવા ફિલ્મફેર જેવા એવોર્ડથી? ના, ઘણો ફાયદો થશે. મારા મતે હજી તો 2 જ વર્ષ થયા છે. હું એવું ઈચ્છું કે સતત 10 વર્ષ સુધી અહીં ફિલ્મફેરની બીજી બધી ઇવેન્ટ્સ પણ થાય, જેમાં સતત હિન્દી ફિલ્મ ઉદ્યોગ આવે. આપણે દક્ષિણનો ફિલ્મ ઉદ્યોગ એ બહુ પાવરફુલ છે. તમારે એને પણ આવકારવો પડે, ભલે ભાષાનું ને બીજું બધું કલ્ચરનો ડિફરન્સ પડે, પણ એટલું બધું એ લોકોને એવું લાગશે નહીં. જો એ લોકો આવે અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવે તો ઘણો બધો ફેર પડી જાય. જો ગુજરાતી ફિલ્મમાં તમે પ્રતિક ગાંધીને જો કેટલા આગળ આવી ગયા છે. તમે એક જ કલાકાર અત્યારે એવું છે કે જે નેશનલ લેવલે જાણીતો થઈ ગયો છે. બાકી પ્રતિક ગાંધી પેલા ફક્ત કેટલીક ગુજરાતી ફિલ્મોમાં આવ્યા હતા, નાટકોમાં કામ કરતા હતા, એટલું જ છે. બરોબર છે. આજે એક કલાકારનો વારો આવ્યો, વસ્તી બીજા 1-2 કલાકારને કોઈ ઓળખતું થયું છે. તો કાલે એવું થશે કે ઘણા બધાનો, જેમ કે એક્ટ્રેસ જાનકી બોડીવાલા ને તો સીધું હિન્દી ફિલ્મમાં જ કામ મળી ગયું, રિમેકમાં વશની. તો એ રીતે કોઈ ઓળખતું થશે. બિલકુલ. અને એવી રીતે મનોરંજન, આપણે આશા રાખી પર્યટન. શકીએ કે જી, જી, તેને કારણે ફિલ્મ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે, ટુરિઝમ મળે. જે આપણી જે પોલિસી છે તેને પણ વધુ વેગ મળે. દેવાંગજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા, ખૂબ જ સારી એવી આપના દ્વારા જે માહિતી પણ આપવામાં આવી તે બદલ પણ આપનો આભાર. તો આજે કરંટ ટોપિકમાં વાત હતી ફિલ્મફેર એવોર્ડ 2025ની, તેનાથી થતા ભવિષ્યમાં ગુજરાતને લાભ અને જે રીતે આજે ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે, અને ખાસ કરીને જે ફિલ્મી કલાકારો છે ત્યાં આજે જે પરફોર્મ કરવાના છે, ન માત્ર ફિલ્મફેર એવોર્ડ 2025 એ ફક્ત એવોર્ડ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ ગુજરાતમાં જે વિકાસ થઈ રહ્યો છે, વિકાસમાં પણ એક મહત્વપૂર્ણ પગલું છે કે આવા પ્રતિષ્ઠિત ઇવેન્ટ જે છે તે આપણા ત્યાં ગુજરાતમાં થઈ રહ્યા છે. તેને કારણે પણ ઘણી રીતે લાંબા ગાળે આપણા ગુજરાતને ફિલ્મ ઉદ્યોગ હોય કે પછી પ્રવાસન ક્ષેત્ર હોય, ઘણી રીતે લાંબા ગાળે ફાયદો થાય તેવું જોવા મળી રહ્યું છે. હાલ કરંટ ટોપિકના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.